તરફ ચંદ્રયાન 2નું લોન્ચિંગ કરવા જેટલું આગળ વધ્યું, જ્યારે બીજી તરફ અંધશ્રદ્ધાના અવનવા બનાવો બની રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના પડધરી ગામે ફરી એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો હતો. પડધરી ગામે બકરાની બલી ચડાવવા કચ્છથી આવેલા સોલંકી પરિવારની પોલીસે અટક કરી હતી. સોલંકી પરિવારના સુરપુરા રાખા બાપા છે, તેના નામે મહાકાળી માતાજીના ભુવા છે તેવું કહીને અહીં બલી ચડાવી હતી. લક્ષ્મી સોલંકીને પગ ભાગી ગયો હોવાથી સુરપુરા સપનામાં આવી વિધિ કરવાનું કહ્યું હોવાનું પરિવારનું રટણ છે. અંધશ્રદ્ધાના કિસ્સાનો વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ કરાયો. વિજ્ઞાન જાથા દ્વારા પોલીસને સાથે રાખી દરોડા પાડવામાં આવ્યા હતા. એક જીનકુ હતું ના નહીં કઈ, પણ અમે આ રાખા બાપા રહ્યા ને એની માનતા કરી અમને દુખવણું ઘરમાં થયું હતું. તો ઈ અમને વાંઠ ભુજ હોણે આવ્યા ને એમ કહી ગયા આવીને કે મારી માનતા છે તમે દઈ જાઓ, તમારા ઘરમાં સુખ શાંતિ હવે હંધે કરી દઉં કે. એટલે અમે અહીંયા ભુજ થી અહીંયા માનતા દેવા આવ્યા. કાયલા વખત અમે ભુજ હતા, હજી તો હાલતા નતા ત્યાં. માનતા નથી સાહેબ, હવે અમને ખબર નથી પડતી, પણ હવે આ તો ઓશિતાન નું માતાજી અમને રાખો બાપો સપને આવ્યા તો અમારે કરવું પડે, તો એના હિસાબે અમે કર્યું છે. અને આ ખોટી ભરવાઈ કરી હોય ઈ જાણે ને ઈ રાખો બાપો જાણે, અમને તો કઈ ખબર નથી, આમાં અમને કોઈ જાતની ખબર નથી સાહેબ. અને મારે એક દીકરો છે ને એનો બાપ છે, બે જ છે, કરતા હતા લઈ ગયા સાહેબ. હવે મારે શું કરવું કયો, તમે કયો એમ કરી, કયો તો હું રાખા બાપા નું કૂતરાનું નાખી દઉં, કયો તો હું નાખી દઉં, ગમે એમ કરું. હવે મારે અહીં કોઈ કરવા નંબર કોણ કરે સાહેબ? બે જણા હતા તમે લઈ ગયા સાહેબ, હવે મારે અહીં કોઈ છે ને હું શું કરી આપું કયો? મારો તો પગ ભાંગી ગયો છે એટલે મેં માનતા કરી હતી, એ પગ ભાંગી ગયો એટલે મેં માનતા કરી. તમે અટાણે સોરી મૂકો તો સાહેબ અમે તમે કયો એમ કરી નાખશું, બીજું શું કરવું. રાજકોટ જિલ્લાના પડધરી ગામની અંદર વિવેકાનંદ વિસ્તારની અંદર માનતાના નામે બે પશુની પશુ બલિ ચડાવી દીધી છે. જીવ સામે જીવ દેવાની પ્રથાને કારણે આ પરિવારે માનતા રાખી છે, જેમાં ભાઈલાલભાઈ સોલંકી નામના જે ભુવા છે તે 30 વર્ષની અંદર બીજા પાસે માનતા કરાવતા હતા અને ખાસ કરીને પશુ બલિનો આગ્રહ કરતા હતા. અત્યાર સુધીમાં માહિતીના આધારે 700 થી વધુ પશુ બલિ આ ભુવાએ કરી છે. બીજા એમના ભાઈ બીજા 3 જણાને અત્યારે અટકાયત કરી છે પોલીસે, અને એફઆઈઆર ની કાર્યવાહી ચાલુ છે. અને કોઈ પણ માનતા નામે પશુ બલિ કે પક્ષીની હત્યા કરવી તે કાનૂની અપરાધ છે અને કાનૂની ગુનો બને છે. અત્યારે વિજ્ઞાન જાતા ફરિયાદી બની અને ફરિયાદની કાર્યવાહી ચાલુ કરી છે. અત્યારે એને આ ભુવો છે ભાઈલાલભાઈ છે, અને તે ધૂણે છે ખૂબ, અને જાહેર મંચની અંદર પોતે પ્રદર્શન કરે છે, અને 700 થી વધુ પશુ બલિ ચડાવી છે. ખાસ કરીને ગુજરાતની અંદર હવે 2-3 જ્ઞાતિઓની અંદર આ કુપ્રથા છે, પશુ બલિની પ્રવર્તે છે. અને આપણે 21મી સદીમાં છે અને કાયદા પર પ્રતિબંધ છે, છતાં પણ એમ કે ધાર્મિક જગ્યાઓ ઉપર ને એની આડમાં પશુને પણ ધૂણાવવાની કોશિશ કરી અને એની હત્યા કરાવીને એનો પ્રસાદ સામૂહિક રીતે લોકો લેતા હોય છે. તો આ કુપ્રથા હોય હવે બંધ થવી જોઈએ, અને વિજ્ઞાન જાથાનું અભિયાન છે કોઈ પણ જગ્યાએ પશુ બલિ થતી હોય તે પોલીસ અને સરકારી તંત્રની મદદથી બંધ કરાવે છે. સમગ્ર ગુજરાતના વકીલો વતી ભાજપ લીગલ સેલના કન્વીનર અને બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન BCGના સંયોજક જે